નમસ્તે દોસ્તો, ગુજરાત રાજ્યની અંદર જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નોટિફિકેશન જાહેર થઈ ત્યારથી માંડીને આજ દિવસ સુધીમાં જે પ્રાવધાનો આવ્યા, જે વાતો સામે આવી અને જે ન્યૂઝમાં આપણે સાંભળીએ છીએ અવારનવાર કે 215 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા અને ફલાણા પાર્ટીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અથવા વિરોધ પક્ષના લોકોએ પોતાના મેન્ડેટ પાછા ખેંચ્યા અથવા મેન્ડેટ ના મળ્યા અથવા ફોર્મ પાછા ખેંચી લીધા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં. તો આજે એક જાગૃત નાગરિક તરીકે અને એક બંધારણના વાચક તરીકે મારે આજે સૌ યુટ્યુબના માધ્યમથી ગુજરાતના 6.25 કરોડ લોકો જનતાને મારે આજે એક સવાલ કરવો છે કે ખરેખર 73માં સંવિધાન સંશોધન બંધારણના માધ્યમથી 1993ની અંદર પંચાયત ધારા અધિનિયમ તરીકે આપણે ભારત સરકારના મહામહિમ સંવિધાનની અંદર મારફતે સુધારો કર્યો અને પંચાયતી રાજ લઈ આવ્યા. તો મિત્રો, શેના માટે આપણે પંચાયતી રાજ લઈ આવ્યા હતા એની આજે બેઝિક વાત કરવી છે. તો સૌથી મોટી વાત, સરકાર તો ત્યારે હતી, ભારત સરકાર હતી, રાજ્ય સરકાર હતી, સંઘ સરકાર હતી, સંઘનું નેતૃત્વ હતું, વિવિધ પ્રકારના રાજ્ય સરકાર બનતી હતી. તો પંચાયતી રાજ લાવવાનું કારણ શું સંવિધાનના જે રચયિતા હતા તે લોકોએ જે બંધારણની અંદર પંચાયતી રાજ આખો જે કન્સેપ્ટ મહત્વપૂર્ણ છે, જે જોડાણ થયો અને 93ની અંદર એની અંદર મહત્વપૂર્ણ સંવિધાન સંશોધન થયા અને આપણે વિવિધ પ્રકારની કમિટીના માધ્યમથી જે તે સ્થાનિક લેવલે એક સ્થાનિક સરકાર રચાય, લોકલ ગવર્નન્સ રચાય, આનો એક મહત્વપૂર્ણ આશય હતો. તો મહત્વના વર્તમાન સમયની અંદર જ્યારે આપણે સમાચારના માધ્યમથી સાંભળતા હોઈએ કે ફલાણી પાર્ટીના ચૂંટણી થતાં પહેલાં જ ઉમેદવારો બિનહરીફ જાહેર થાય, એટલે આપણને ચાલો આનંદ થાય કે ખરેખર તે ઉમેદવારનું લોકલ વર્ચસ્વ સારું હશે, એટલા કામ બોલતા હશે, ખૂબ સ્થાનિક લોકો માટે સ્થાનિક જરૂરિયાત માટે ખૂબ મોટા અવાજે લડ્યા હશે અને લોકોનો સ્થાનિક સંપર્ક હશે. થોડાક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા પર્વ જ્યારે જાહેર થયું ત્યારે આપણે ઘણા બધા લોકોએ મહત્વપૂર્ણ સમાચારો સાંભળ્યા કે કઈ રીતના ટાર્ગેટ અપાયા હતા, કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી કે લોકલ લેવલે સ્થાનિક લોકો સુધી પહોંચાય. ખરેખર પક્ષની સ્ટ્રેટેજી માનીએ તો જે મોવડી મંડળ છે, કેન્દ્રીય ટોચ લેવલના જેટલા મહત્વપૂર્ણ નેતાઓ ખરેખર સારા આશયથી હતી કે લોકોના સંપર્કવાળો જે માણસ હશે તેને પેજ પ્રમુખ બનાવાશે, તેના જે તે તાલુકા અને જિલ્લાના પ્રમુખના જે સંગઠનના પ્રમુખ બનાવવામાં આવશે. પણ વર્તમાન સમયની અંદર જ્યારે જે પંચાયતી રાજ જેવો ખૂબ જ મહાન એક અધિનિયમ જ્યારે લાવ્યા, એક એક્ટ લાવવામાં આવ્યો, તો એનો આશય એવો હતો વિકેન્દ્રીયકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન, એટલે કે ફક્ત ને ફક્ત જે તે સ્થાનિક ઉપર કેન્દ્ર સરકારનો દબદબો નહીં રહે, પરંતુ ત્યાંના લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે ત્યાં સ્થાનિક લેવલના હશે અને ત્યાં જ સ્થાનિક સરકારનું એક નિર્માણ કરશે. તો સ્વાભાવિક છે તે સ્થાનિક સરકારની અંદર તે સ્થાનિક અને સ્વરાજ્યની ચૂંટણી મારફતે આપણે એવા ઉમેદવાર ચૂંટાઈને આપણે આપણા આસપાસના નગરપાલિકા, આસપાસના તાલુકા અને જિલ્લા પંચાયતના માધ્યમથી આપણે ચૂંટવાના હોય કે આપણા લોકલ પ્રશ્નો સાંભળે અને કંઈક અવાજ ઉપાડે, જેથી કરીને આપણી જરૂરિયાત મુજબના કામ થઈ શકે, આજે છેવાડાના માણસો સુધી વાત પહોંચી શકે. પણ થયું શું? ભારતીય જનતા પાર્ટીના એક નિશ્ચિત 5, 10 કે 15 લોકો સુધી જ હંમેશા મેન્ડેટ આવે. ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓના દબદબા અને દબાણપૂર્વકની એવી નીતિ કે સામેવાળા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે તે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચીને ઉપાડી લે. તો આમાં એક નિષ્પક્ષ નાગરિક તરીકે મારે એટલું જ કહેવું છે, અહીંયા કોઈ પણ પાર્ટીના એજન્ટ બનીને નહીં, પરંતુ એક ખરેખર સમાજના ચિંતક તરીકે, એક બંધારણના વાચક તરીકે અને યુપીએસસીના એક અભ્યર્થી તરીકે મારે એટલે આજે ગુજરાતના બધા નાગરિકોને પૂછવું છે કે ખરેખર આ સંવિધાનના લોકશાહીના નામ ઉપર એક મજાક થઈ રહ્યો છે આપની સાથે. કારણ કે તમને એક વોટ કરવાનો અધિકાર જે મળ્યો હતો તે પણ ગુમાવી લીધો 5, 10 કે 15 ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન, જે ઉમેદવાર છે તે લોકોએ. ચાલો તેને પણ છોડી દઈએ, સામે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ એટલી જ જવાબદાર છે. તે સક્ષમ ઉમેદવારો પોતે ઊભા નથી રાખી શકતી. જો એ સક્ષમ ઉમેદવારો ઊભા રાખી શકે તો એ ના વેચાય કે ના ડરે કે ના ગભરાય, જો રાજનીતિકાર શુદ્ધ આશયથી આવેલા હોય તો.
પરંતુ એ લોકોને પણ એટલું ભાગી જવું પડે છે, વેચાઈ જવું પડે છે, ખરીદાઈ જવું પડે છે. તો આ બાજુ ભારતીય જનતા પાર્ટીને પણ કંઈક ને કંઈક અંશે લાભ થાય છે. પરંતુ આમાં છેવાડાનો નાગરિક શું કરે, એક ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ શું કરે, કે જે આશા રાખીને બેઠો હોય કે અમારો જે તે વોર્ડનો સભ્ય અમારા ફરિયાદ સાંભળશે. ગટરના પ્રશ્નો હોય, પ્રાથમિક શાળાના પ્રશ્નો હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રશ્નો હોય, સામાન્ય રોડ રસ્તાના વિવિધ પ્રકારના દબાણના પ્રશ્નો હોય, કે જે આપણે ડાયરેક્ટ કમિશનર કે કલેક્ટર સુધી ના પહોંચી શકીએ, આપણે સભ્યને રજૂઆત કરવાની હોય. અને એ સભ્ય પણ ગણાગાંઠા લોકોના હોય અને ઉપરથી સાઠગાંઠ હોય, તો મને એવું નથી લાગતું કે વિકેન્દ્રીયકરણની નીતિ સ્પષ્ટ થાય. અહીંયા ફક્ત ને ફક્ત ફરી એક વખત કેન્દ્રીયકરણની નીતિ સામે આવતી હોય એવું મને લાગે છે. એટલે આ એક વિડીયો બનાવીને તમારા સૌ સુધી મારો એક અવાજ પહોંચાડવો છે કે ખરેખર આવો સિનારીઓ આ વસ્તુને પ્રસ્તુત નથી કરતો. ખરેખર એ 1993ની અંદર જે યજજ્ઞો તજજ્ઞો પ્રકારના લોકોએ પંચાયતી રાજ અધિનિયમ લાવીને એક એવું સ્પષ્ટ કર્યું હતું કે સ્થાનિક સરકાર રચશું, જેથી કરીને લોકોના પોતાના પ્રશ્નો કેમ કઈ રીતે સરકાર સુધી તેના પોતાના લોકો દ્વારા પહોંચે. પણ વર્તમાન સમયના અંદર એવું લાગે કે વેચાઈ જવું, ખરીદવું, દબાઈ જવું, ડરી જવું, ડરાવવા, આ 5-6 શબ્દોથી આગળ સ્થાનિક અને સ્વરાજ્યની ચૂંટણીમાં વિશેષ કંઈ નથી. બહુ સિમ્પલ બનાવીને રાખી દીધી છે. ખરેખર ઉમેદવાર ફોર્મ ભરે ત્યારથી તે પોતાના કામનો હિસાબ આપવો જોઈએ, પરંતુ અત્યારે હિસાબ શું આપે છે? પૈસાનો. ખરેખર લોકશાહીને અજર અને અમર રાખવા માટે સૌ લોકોએ જાગૃત થવું પડશે અને પૂછવું પડશે જે તે કાઉન્સિલર સભ્યોને કે અમારો હક ક્યાં છે. નગરપાલિકાની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, બિનહરીફ તમે કોને પૂછીને કર્યા છે? આ ખરેખર એક પ્રશ્ન પૂછો. આપણી પાસે મૂળભૂત અધિકાર છે, સંવૈધાનિક અધિકાર છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, લીગલ એડવાઇઝરો છે, ઘણા બધા સામાજિક અને રાજકીય આગેવાનો છે. ખરેખર આ પ્રશ્ન આજે નહીં પૂછીએ તો ભવિષ્યની અંદર કેવું નથી મારે કયો શબ્દ વાપરવો જોઈએ. ડિક્ટેટરશીપ, વિવિધ પ્રકારના શબ્દો વિવિધ સંસદમાં વપરાય જ છે. અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ કે કોંગ્રેસના સપોર્ટર કે કોઈ પ્રકારે નહીં, પરંતુ મને જે એવું લાગ્યું કે બંધારણના વાચક તરીકે અને યુપીએસસીના અભ્યર્થી તરીકે તો આપ સૌ સુધી મારે એક મારી વાત પહોંચાડવી હતી. બસ એટલો જ આશય છે. વિડીયો તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો કે જે લોકોના જે વોર્ડમાં બિનહરીફ થઈને ચૂંટાણા હોય ને એક વખત એનો ઇતિહાસ જાણી લેજો કે આ સભ્ય ખરેખર બિનહરીફ થાય એમ છે કે નહીં. બસ આટલા જ સવાલ સાથે આપણે વાતને પૂરી કરીએ છીએ. ભવિષ્યની અંદર પણ આવા રોચક મુદ્દા લઈને આપની સમક્ષ આવતો રહીશ. આપના યશ સોજિત્રાના જય હિન્દ, જય ભારત. સંવિધાન જ સર્વોપરી રહેશે. આભાર.